જય માતાજી બધા મિત્રોને, કેમ છો બધા? મજામાં જ છે. તો જો અત્યારે આવી ગયા વાડીએ હેલા જાય જો આવી ગયા આપણી વાડી. ગાને જો અહીંયા બાંધતી હતી, વરસાદ હતો એટલે. અત્યારમાં ઘડીક છાંટા આવ્યા હતા. આમાં જો નીંદવાની જરૂરત છે. વરસાદ આવ્યો, હવે લીલું થઈ ગયું. હા જોવી આમાં નીંદે એવું થાય કપા નીંદી નાખી પહેલાં. થોડુંક ઓલી બાજુ હે છેડે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી તમને ડેલી વ્લોગ જોવા મળી જાય. અને તમારી પણ ચેનલ હોય તો મને પણ કહેજો, હું પણ સબસ્ક્રાઈબ કરી લઈશ. વરસાદ આવે એવું કામ આવે. પાણી બધું સુકાઈ ગયું. હાંકવાનું પણ વરસાદ ન આવે. 4-5 દિન નહીં પણ 6-7 દી થઈ ગયા. આજ તડકો નીકળ્યો. જો આજ દી દેખાણો, આજ ઉઘાડ થયો છે. આજ તો થોડો તડકો નીકળ્યો. તડકો હમણાંથી જોયો નતો, આજ પાછો નીકળ્યો. અઠવાડિયે થઈ ગયું. આપણે જો ચકલા માળા બાંધાઈમાં જો ચકલા માળા નાખી દીધા. તડકો નીકળ્યો છે. દી દેખાણો 6-7 દી આજ દેખાણો દી. મમ્મીની ઓલ બાજુ જો કાકાની છોકરી આવી છે, નીંદે. આપણે ઢોરા સારવાનો વારો આવી ગયો. આજ મમ્મીને કે તું ઢોરા સારી ઘડી. આપણે ઢોરા સારી કીધું ઘડી. ગાન પાડી છે આપણે બે. પાડી હમણાં વ્યાય છે મહિનામાં. સારી જો બેઠા બેઠા એની મમ્મીની ઓલી બાજુ નીંદે છે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો, અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો. અને તમારા ગામમાં કેવો વરસાદ છે કમેન્ટ કરજો જરાક. કયા કયા ગામ લગી વિડીયો આપણો જોવે છે, અને જે પણ વિડીયો ડેલી બનાવતા હોય એ પણ કીજો. એની ચેનલ હોય તો આપણે પણ સબસ્ક્રાઈબ કરી લઈશું. આપણે 380 સબસ્ક્રાઈબર પૂરું થઈ ગયા છે. તો સપોર્ટ કરવા બદલ બધાનો થેન્ક યુ. અને આવો નવો સપોર્ટ કરતા રહ્યો તો આપણે જલ્દી ને જલ્દી 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે. તો બધાએ સપોર્ટ કરવા બદલ તમારો આભાર. અને જેને ચેનલ ન સબસ્ક્રાઈબ કરી હોય એ પણ સબસ્ક્રાઈબ કરી લ્યો. અને તમારી પણ ચેનલ હોય તો તમે પણ વિડીયો બનાવતા હોય અથવા બ્લોગ બનાવતા હોય તો મને કીજો, હું પણ તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈશ. મારા વિડીયોમાં કમેન્ટ કરી નાખજો, એટલે હું પણ તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈશ મિત્રો. તો આમ એકબીજાને સપોર્ટ કરી તો આપણે આગળ આવી આમ. તો થેન્ક યુ બધાને. અને આપણે 1000 સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે, તો 280 થયા છે. તો બધાએ સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલ. યોગા ને પાડી બે સરે છે. આપણે બેઠા ખુરશી લઈને. 5 વાગી ગયા છે. આજ તડકો નીકળ્યો એટલે કાંઈક ખબર પડે 5 વાગ્યા. નકર તો આખો દી અંધારા જેવું જોઈએ, ખબર જ ન પડે. આજ જો વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. કે 2-3 દિનની જે આગાહી છે આવે તો ભલે. તમારા ગામમાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરજો બધા મિત્રો.